સુરતના મોટા વરાછામાં 4 મિત્રોએ યુવતીને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી લેવાની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશના લખનૌથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ યુવતીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી મિત્રો સાથે મળી પૈસા પડાવ્યા હતા। હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના ઉત્તરાણ પોલીસ મથકમાં તારીખ 16 નવેમ્બર 2024ના રોજ એક બ્લેકમેલિંગ અને પોક્સોનો ગુનો નોંધાયેલો હતો, જેમાં જણાવ્યા મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટની 18 વર્ષીય પુત્રી આઈટીમાં અભ્યાસ કરે છે। 1 વર્ષ અગાઉ તેની મિત્રતા તુષાર ગજેરા સાથે થઈ હતી। બાદમાં તેની મારફતે તે અનિકેત ઉર્ફે બાવો, સાજન ભરવાડ અને સંદીપ ઉર્ફે કાનો રશિકભાઈ વરસાણીની પણ મિત્ર બની હતી। તમામ મિત્રો સાથે ફરવા જતા હતા। તેઓ મોટા વરાછા પનવેલ પોઈન્ટ ખાતે હોટલમાં અને કામરેજ સેવણી ગામ ખાતે ફાર્મ હાઉસમાં ગયા હતા, ત્યારે ત્યાં ફોટા પાડ્યા હતા। થોડા સમય બાદ અનિકેત ઉર્ફે બાવો, સાજન ભરવાડ અને તુષાર ગજેરાએ તે ફોટા આપત્તિજનક છે, અમે વાયરલ કરી દઈશું તેમ કહી તેની પાસે પૈસાની માંગ શરૂ કરી હતી। યુવતીએ આ અંગે મિત્ર સંદીપ વરસાણીને વાત કરતા તેણે ત્રણેય મિત્રો સાથે વાત કરી યુવતીને કહ્યું હતું કે તું પૈસા આપશે તો તેઓ ફોટા વાયરલ નહીં કરે। ત્યારબાદ યુવતીએ પોતાના ઘરમાંથી ટુકડે ટુકડે આરોપીઓને પૈસા આપવાની શરૂઆત કરી હતી। તે પૈસા સંદીપને આપતી હતી અને સંદીપ યુવતીએ આપેલા પૈસા આપી દીધાનું કહેતો હતો। આ રીતે યુવતીએ ટુકડે ટુકડે 1 વર્ષમાં રોકડા 20 લાખથી વધુ રૂપિયા તેને આપ્યા હતા। એટલું જ નહીં પરંતુ પોતાના ઘરમાંથી 1 લાખની કિંમતની હીરા જડિત બુટ્ટી પણ આપી હતી। જોકે યુવતીએ 5 લાખ રૂપિયા લોકરમાંથી ઉપાડતા તેનો મેસેજ તેના પિતાને આવ્યો હતો। આથી તેમણે યુવતીને પૂછ્યું હતું, પરંતુ તે સમયે તેણે કોઈ ખુલાસો કર્યો નહોતો। પરંતુ યુવતીએ ઘરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા આખો મામલો ઉત્તરાણ પોલીસ મથકે પહોંચ્યો હતો અને યુવતીની પૂછપરછ દરમિયાન આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું। ઉત્તરાણ પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે સંદીપ ઉર્ફે કાનો રસિકભાઈ વરસાણી, તુષાર ગજેરા, સાજન ભરવાડ અને અનિકેત ઉર્ફે બાવા વિરુદ્ધ બળજબરીથી પૈસા પડાવવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેથી તેની ધરપકડ કરવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। ત્યારે પોલીસે બાતમીના આધારે આરોપીને ઉત્તર પ્રદેશના લખનૌથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સંદીપની ધરપકડ કરી છે। આ પહેલા અગાઉ પોલીસે તુષાર ગજેરાની પણ ધરપકડ કરી છે। આરોપી સંદીપ ઉર્ફે કાનો રસિકભાઈ વરસાણીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી ભાડાની કાર અને બાઇક લઈ કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં ફેરવતો અને યુવતીઓને આકર્ષિત કરી તેની સાથે મિત્રતા કરતો હતો। બાદમાં યુવતીઓ સાથે ફરવા જઈ ત્યાં અંગત ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતો હતો। હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।